આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સંપૂર્ણતા અભિયાન અંગે વિશેષ સમાચાર દર્પણ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપણો દેશ આજે પ્રગતિના પંથે છે અને નવા ક્ષેત્રોમાં વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યો છે. તેમ છતાં આપણા દેશમાં હજુ પણ એવા જિલ્લા છે જે વિકાસની આ હરોળમાં પાછળ છે. એવા જિલ્લાઓને વિકાસની રાહે આગળ ધપાવવા કેન્દ્ર સરકાર દ્વારા મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં નીતિ આયોગ દ્વારા આ મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં 3 મહિનાના સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજના કાર્યક્રમમાં જાણીએ આ અભિયાન વિશે. નીતિ પંચે 4 જુલાઈથી દેશના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓ તેમજ 500 મહત્વાકાંક્ષી બ્લોકમાં સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કર્યો છે. તે અંતર્ગત 6 મુખ્ય સૂચકાંક હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમાં આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ અને રોજગાર જેવા વિષયો સામેલ છે. 30 ઓક્ટોબર સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત મહત્વાકાંક્ષી જિલ્લાઓ તેમજ તાલુકાઓમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આપણે ગુજરાતની વાત કરીએ તો રાજ્યના 10 જિલ્લાના 13 મહત્વાકાંક્ષી તાલુકાઓમાં આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં આ અભિયાનનો શુભારંભ કરતા વિધાનસભાના દંડક જગદીશ મકવાણાએ આ અભિયાન અંતર્ગત તાલુકામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોનો લાભ વધુમાં વધુ લોકોને મળે તે માટે પ્રયાસો કરવા હાકલ કરી હતી. તાલુકામાંથી આપણે બહાર લાવવા માટે સંપૂર્ણતા અભિયાનનો શુભારંભ થઈ ગયો છે. 3 મહિના સુધી લગાતાર અભિયાન ચાલવાનું છે. સ્વાસ્થ્યની વાત, પોષણની વાત, શિક્ષણની વાત, કૃષિની વાત, સામાજિક વિકાસની વાત, આ બધી જ વાત અહીંયા થઈ ગઈ છે. પણ આપણે જે પેરામીટર પર કામ કરવાનું છે અને એના માટે ગામડાઓમાં જે જાગૃતિ લાવવાની છે એનું કામ એ આપણે સૌએ કરવાનું છે. આપણે કે ગામના પ્રતિનિધિ છીએ, ગામના આગેવાનો છીએ, સરકારના વિવિધ વિભાગના કર્મચારીશ્રીઓ છીએ, આપણને કામ એક આપણી ફરજની સાથે સાથે સેવા સ્વરૂપે આ કામ મળ્યું છે. આપણે આપણી ફરજ તો વહન કરીએ છીએ, અદા કરીએ છીએ, પણ સરકારે આ ફરજની સાથે એક સેવાનું જે કામ સોંપ્યું છે એ આપણા માટે એક આનંદ અને ગૌરવની વાત છે. જિલ્લા કલેક્ટર કેસી સંપટે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત આગામી 3 મહિના સુધી સારી કામગીરી કરીને 100% સિદ્ધિ મેળવી સાયલા તાલુકાને મહત્વાકાંક્ષી તાલુકામાંથી અલગ કરવાનો પ્રયાસ કરવાનો છે. આપણા ગુજરાતીમાં ખૂબ સારી કહેવત છે, પહેલું સુખ તે જાતે ન રહે. આરોગ્ય, આપણું આરોગ્ય સારું હશે. આપણા વિવેકાનંદજીએ કહ્યું છે કે જેનું તન તંદુરસ્ત એનું મન તંદુરસ્ત. તો આપણી ઓવરઓલ તંદુરસ્તી જે છે એ આપણું તન તંદુરસ્ત હશે તો માનસિક રીતે પણ આપણે તંદુરસ્ત રહેશું. આદિવાસી બહુલ એવા છોટાઉદેપુરના કવાંટ અને નસવાડી તાલુકાનો સંપૂર્ણતા અભિયાન અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે. તે અંતર્ગત જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ નસવાડી ખાતે આ કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો અને લોકોની સહભાગીદારી પર ભાર મૂક્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે આ કાર્યક્રમની વધુ વિગત આપતા આ મુજબ જણાવ્યું. નીતિ આયોગ દ્વારા જે એસ્પિરેશનલ બ્લોક્સ છે ત્યાં 39 ઇન્ડિકેટર્સની ઓળખ કરી છે. આ 39 ઇન્ડિકેટર્સ એવા છે જેમાં આપણે ફોકસ તરીકે કામ કરીએ તો આપણા બ્લોક્સના નસવાડી અને કવાંટ જે એસ્પિરેશનલ બ્લોક્સ છે એમના સામાજિક અને આર્થિક ઉત્કર્ષ થઈ શકે છે. આ 39 ઇન્ડિકેટર્સમાંથી સીઈઓ નીતિ આયોગ દ્વારા 6 ઇન્ડિકેટર્સની પહેચાન કરી છે. આ 6 ઇન્ડિકેટર્સ એવા છે જે આપણા આરોગ્ય, પોષણ અને NRLMના છે. આ 6 ઇન્ડિકેટર્સ મેં 4 જુલાઈથી શરૂ કરીને 30 સપ્ટેમ્બર સુધી આપણે સેચ્યુરેશન કરવાના છે, એટલે 100% સિદ્ધિ આમાં મેળવવાની છે. એના ભાગરૂપે આ કાર્યક્રમ યોજવામાં આવેલ હતા. અહીંયા ગ્રામજનો ઉપસ્થિત હતા, આપણા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત હતા અને કવાંટ નસવાડીના આપણા તાલુકાના અધિકારી કર્મચારીશ્રીઓ અને જિલ્લાના તમામ શાખા અધિકારીશ્રી ઉપસ્થિત હતા. તમામને માન્ય કલેક્ટર સાહેબ દ્વારા અને નીતિ આયોગ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ છે તથા અમે બધા મળીને એક કોશિશ કરીશું કે આપણા 30 સપ્ટેમ્બર સુધી આ જો 6 ઇન્ડિકેટર્સ છે આમાં આપણે 100% સિદ્ધિ મેળવી લઈએ.
ગુજરાતના છેવાડે આવેલા ડાંગના સુબીર તાલુકામાં સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરાવતા કલેક્ટર મહેશ પટેલે નિર્ધારિત 6 સૂચકાંકોની પૂર્તિ માટે સહિયારા પ્રયાસોની આવશ્યકતા ગણાવી હતી. સાંભળીએ ડાંગ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત થઈ રહેલી કામગીરી અંગે અમારા પ્રતિનિધિ મુનિરા શેખનો અહેવાલ. એસ્પિરેશનલ બ્લોક કાર્યક્રમનું રાષ્ટ્રીય સ્તરે નીતિ ઘડતર, તાલુકાનું સ્પર્ધાત્મક રેન્કિંગ અને તાલીમ વગેરેનું સંકલન નીતિ આયોગ દ્વારા કરવામાં આવે છે, જેમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનો સમાવેશ થયો છે. ડાંગ જિલ્લાના સુબીર મામલતદાર કચેરીના સભાખંડ ખાતે સંપૂર્ણતા અભિયાનનો શુભારંભ ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે દેશમાં 500 જેટલા આઈડેન્ટિફાઈ કરાયેલા બ્લોકમાં ડાંગ જિલ્લાના સુબીર તાલુકાનો સમાવેશ કરાયો છે, ત્યારે નિયત ઇન્ડેક્સ મુજબની લક્ષ્ય સિદ્ધિ માટે ખૂબ જ પરિશ્રમ સાથે તમામ લક્ષ્યની પૂર્તિ થાય તે માટે સૌના સહિયારા પ્રયાસોની આવશ્યકતા છે તેમ તેમણે જણાવ્યું હતું. જુદા જુદા 6 સેક્ટર ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવા માટે પ્રયત્નશીલ વહીવટીતંત્રના પ્રયાસોને શુભકામના પાઠવી કલેક્ટરશ્રીએ ખૂબ જલ્દી સુબીર તાલુકો એસ્પિરેશનલની વ્યાખ્યામાંથી બહાર આવે તે માટે જિલ્લા પ્રશાસન પ્રતિબદ્ધ છે તેમ તેમના અધ્યક્ષ પ્રવચનમાં જણાવ્યું હતું. કાર્યક્રમ અન્વયે સુબીર તાલુકામાં આરોગ્ય અને પોષણને લગતી કામગીરી માટે સરકાર શ્રી તરફથી 2023-24 માટે કુલ 1 કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં સખી મંડળો, બાળ મૃત્યુ દરમાં ઘટાડો, માતા મૃત્યુ દરમાં ઘટાડો, કુપોષણમાં ઘટાડો, એનિમિક કિશોરીઓના પ્રમાણમાં ઘટાડો વગેરેમાં લક્ષિત કામગીરી પૂરી કરવા માટે લાભાર્થી દીઠ પ્રોત્સાહનની જોગવાઈ કરવામાં આવી છે. એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ અંતર્ગત જુલાઈ 2024 થી સપ્ટેમ્બર 24 સુધીમાં આરોગ્યના 3, પોષણનો 1, ખેતીવાડી 1 અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એટલે કે DRDA 1 એમ કુલ 6 ઇન્ડિકેટર્સને સંતૃપ્તિ લેવલ સુધી લાવવા માટે ડાંગ જિલ્લાના સુબીરમાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે કલેક્ટર દ્વારા સંપૂર્ણતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે આ પ્રસંગે જણાવ્યું હતું કે દેશના કેટલાક અવિકસિત જિલ્લાઓમાં ઝડપથી અને અસરકારક રીતે પરિવર્તન જરૂરી છે, તે માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આખા દેશમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક્સમાં સંપૂર્ણતા અભિયાનની શરૂઆત થઈ છે. દાહોદ જિલ્લા માટે અને ગરબાડા તાલુકા માટે આ પ્રોગ્રામની લોન્ચિંગ અહીંયા કરવામાં આવી છે. એમાં અહીંયાના લોકલ પદાધિકારીઓ, સરપંચો, જુદા જુદા લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, કર્મચારીઓ જો છે એ જોડાયા હતા. એમના માધ્યમથી આ જુદા જુદા ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવેલ છે નીતિ આયોગ દ્વારા. એને 100% સેચ્યુરેશન થાય એના માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી પ્રયત્ન કરવામાં આવનાર છે. અને એમાં 3 મહિનાનું એ અભિયાન છે. તેમ છતાં અમે લોકોએ નક્કી કર્યું છે કે લગભગ 45 દિવસથી 60 દિવસની અંદર જ આ બધા ઇન્ડિકેટર્સ જો છે સેચ્યુરેટ થઈ જાય આવા પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે. અને એ કામગીરી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક પદાધિકારીઓ એ બધા જ પ્રયત્ન કરવાના છીએ અને આ જો સંપૂર્ણતા અભિયાન છે એને સક્સેસફુલ કરવાના છે. સાંભળીએ દાહોદ જિલ્લાના લાભાર્થીનો પ્રતિભાવ. રમીલાબેન હીરાભાઈ, ગામ ગાંગરડી, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ. મેં 10 વર્ષથી સખી મંડળમાં જોડાયેલું છું અને CRP તરીકે કામગીરી કરી રહી છું. અને હાલ મેં પશુ સખી અને કૃષિ સખીની ટ્રેનિંગ લઈ અને જે ગામડાની અંદર સરકારશ્રીની યોજના છે એમાં જઈ અને જે ખેડૂતોને ખેતી વિષય અને પ્રાકૃતિક ખેતી કેવી રીતના કરવી એના વિશે માહિતી આપું છું. અને પશુ સખીમાં ડીમોર્નિંગની ગોળી જે આવે છે કૃમિની, અને એમાં પણ હું કામગીરી કરી રહી છું. અને જે આ ખેડૂત પોર્ટલ ઉપર જે અરજી કરવામાં આવે છે ઊંડાણના વિસ્તારોમાં જે ખેડૂતોને ખબર નથી પડતી એમને જઈ માહિતી આપું છું અને અરજીઓ કરાવું છું અને એમને લાભ અપાવીશું. આજ મેં 200 થી 300 10 દિવસની અંદર મેં અરજી કરાવી છે અને પશુ દવાખાના ઉપર મેં જમા કરાવી છે. અને આજ મેં હાલ સખી મંડળમાં જોડાયા પછી મેં ઘરની બહાર અને પોતાના પગભર ઊભી છું અને બધાને જાગૃત કર્યા છે. મારું નામ દશરથ પટેલ, પિરામલ ફાઉન્ડેશન, દાહોદ. દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા ખાતે ભારત સરકાર દ્વારા સંપૂર્ણતા અભિયાનનો શુભારંભ થયો છે, જે અંતર્ગત સમગ્ર ભારતમાં 150 જિલ્લાઓ અને 500 થી વધારે બ્લોક્સ પર સ્વાસ્થ્ય, શિક્ષા, પંચાયત, જળ, ખેતી વિશે અલગ અલગ કાર્ય થવા જઈ રહ્યા છે.
તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન ચાલી રહ્યું છે. દેશના દરેક નાગરિકોનો આર્થિક વિકાસ થાય તે ઉદ્દેશ્યથી આરોગ્ય, ખેતીવાડી, ICDS, DRDA જેવા વિવિધ વિભાગના સહયોગથી આ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. વધુ વિગત આપે છે તાપી જિલ્લાના કલેક્ટર બિપિન ગર્ગ. એસ્પિરેશનલ બ્લોક અંતર્ગત સંપૂર્ણતા અભિયાન પ્રસંગે નિઝર તાલુકાના APMC ખાતે એક કાર્યક્રમ યોજાયા હતા, જેમાં જિલ્લા તાલુકાના તમામ અધિકારીશ્રી, તાલુકાના પદાધિકારીશ્રી, સરપંચશ્રીઓ, ICDSની બહેનો, સખી મંડળની બહેનો, આરોગ્યના કર્મચારીઓ અને ગામના લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એને આરોગ્ય, આંગણવાડી, સખી મંડળ અને ખેતી વિષયમાં જાણકારી આપી. ખાસ કરીને તમામ સગર્ભા બહેનોની પહેલા ટ્રાઇમેસ્ટરની નોંધણી થાય, તમામ બહેનો જે છે એ માતૃશક્તિ પેકેટના ઉપયોગ કરે, તમામ સખી મંડળની બહેનોને રિવોલ્વિંગ ફંડ મળે અને બધા જે કિસાનો છે એ સોઇલ હેલ્થ કાર્ડ મેળવે, આ વિષયમાં એને જાણકારી આપી, માર્ગદર્શન આપવામાં આવ્યું અને આગામી 3 મહિના સુધી એ જે અભિયાન ચાલે છે એમાં 100% નિઝર તાલુકામાં સિદ્ધિ થાય અમારો પ્રયત્ન રહેશે. સાંભળીએ તાપી જિલ્લાના વિવિધ લાભાર્થીઓના પ્રતિભાવ. ચંપાબેન રાજુભાઈ વડવી છે, રહેવાસી નવી બિલ ભોવાલી. હું આરાધના સખી મંડળમાં કામ કરું છું. મારા મિશન મંગલ તરફથી મને 2 લાખનો લોન મળેલો છે. 2 લાખમાં લોન મળ્યા પછી અમે 10 બહેનોએ વેચ્યા અને મારું દુકાન ખોલેલું છે. અડધી બહેનોએ ખેતી કામ કરેલું છે અને પાછું અમને રિવોલ્વિંગ ફંડ છે ને 30,000નું મળેલું અને અમે કામગીરી કરીને અમે આગળ વધતા છે. અને હું સખી મંડળ દ્વારા CIDCમાં એની સાથે બી કામ કરું છું અને દર મંગળવારે મમતા દિવસ આવે તે દિવસે હું જાઉં છું અને ગામમાં હું જે ધાત્રી માતાઓ છે એની સાથે બી સંકળાયેલી છું, એને મદદ કરું છું. આવું ખાવાનું રાખજો, નબળા છોકરા રહે એને બી ધ્યાન આપું છું અને મારા TLM સાહેબે અમને જે બધું કીધેલું છે તે અમે કરીએ છીએ, આગળ વધતા છે. મારું નામ મંદાબેન દેવરામભાઈ વડવી. હું નિકાસ સખી મંડળમાં કામ કરું છું અને નિકાસ સખી મંડળમાં હું 6 લાખનો લોન લીધો છે. તેમાં અમે શિક્ષણમાં, ખેતીવાડીમાં કે કોઈ બી કામ ધંધામાં લગાવી અમે પૂર્ણ કરીએ છીએ અને હું આંગણવાડીમાં જાઉં છું. દર ચોથા બુધવારે હાજરી આપું છું અને મમતા ડેમાં જે સગર્ભા કે ધાત્રી કે કિશોરી માટે જે કંઈ રસીકરણ કે દવાવાળું કે પડીકાવાળું જે કંઈ આપે છે તેમાં હું ભાગ લઉં છું. નિયમિત આયર્ન ફોલિક 6 માસ સુધી ધાત્રીને પીવડાવવાના નક્કી કરું છે, તેનું હું સલાહ આપું છું, હું હાજરી આપું છું. બાળકને કેવી રીતે 3 ટાઈમ ખવડાવવાનું, ધાત્રીને કેવી રીતે 3 ટાઈમ ખાવાનું, દૂધ કે પૂરક પોષણ કે કોઈ બી ખોરાક જે લેવાનો હોય, લીલા પાંદડાવાળી શાકભાજી કે દાળ ભાત શાક રોટલી જે ખાવાનું હોય તે સલાહ આપું છું અને એને હું સલાહ આપી અને બાળ લગ્ન ઘટાડવા માટે કિશોરીને વાત કરું છું. અઠવાડિયામાં 2 વાર હું એ લોકોને મળીને સલાહ આપું છું. સખી મંડળનું કામ હું રેગ્યુલર કરું છું. ઉત્તર ગુજરાતના ઐતિહાસિક પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સંપૂર્ણતા અભિયાનની શરૂઆત થઈ છે. સાંભળીએ અમારા પ્રતિનિધિ રમેશ સોલંકીનો અહેવાલ. પાટણ જિલ્લામાં સંકલિત બાલ વિકાસ યોજના ICDS વિભાગ અંતર્ગત સગર્ભા માતાઓની નોંધણી કરવામાં આવેલી છે, જેમાં 1019 સગર્ભા માતાઓ નોંધાયેલ છે, જેઓ 100% લાભ લેતા થાય તે પ્રમાણે વેક્સિનેશન અને પૂરક પોષણ બાબતે કામગીરીનું આયોજન હાથ ધરાયું છે. એ જ રીતે આરોગ્ય વિભાગ અંતર્ગત ડાયાબિટીસ, હાઇપરટેન્શન ક્ષેત્રે પણ કામગીરી હાથ ધરાઈ છે. તો કૃષિ ક્ષેત્રે સોઇલ હેલ્થ કાર્ડ અને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સેલ્ફ હેલ્પ ગ્રુપના સૂચિત અને સમુચિત ઉપયોગ થકી તાલુકામાં પરિણામલક્ષી કામગીરી થાય તે પ્રમાણેના નિયત સૂચકાંકો મુજબ પ્રયત્નો હાથ ધરાયા છે. આ સાથે સંપૂર્ણતા અભિયાન અંગેનો સમાચાર દર્પણનો આ વિશેષ અંક અહીં પૂરો થયો. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.